ટાઈપ 2 ડાયાબિટીસ રિવર્સલ થાય ખરી? થાય, 100% થાય. ટાઈપ 2.1 જ્યાં સુધી ન થાય ને ત્યાં સુધી થાય. મેં કીધું ને પણ ટાઈપ 2 ડાયાબિટીસ શું છે? ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે. કારણ કે તમારા સેલ જે છે એ ફેટથી મઢાઈ ગયા છે. હવે ઇન્સ્યુલિન ગમે એટલું બળ કરે છે પણ શુગર અંદર જઈ શકતું નથી. સો દેટ ઇઝ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. હવે એ સ્ટેજ કેવું છે કે તમારું પેન્ક્રિયાસ ફંક્શનલ છે, એ હાઇપર ફંક્શનલ છે. પેન્ક્રિયાસ હાઇપર ફંક્શનલ એટલે 5 યુનિટને બદલે રોજનું 25 યુનિટ ઉત્પાદન કરી રહ્યું છે તમને હેલ્ધી રાખવા માટે. તો એ સ્ટેજમાં તો તમે શુગર લાવવાનું બંધ કરો અને તેલ લાવવાનું બંધ કરો. તેલ લાવવાનું બંધ કરો એટલે સેલ વોલનો જે સેલ વોલ કેવી છે એ રૂમાલ જેવી છે, બરાબર? એ એમાંથી આરપાર પાણી ને બધા પદાર્થો જઈ શકે, ઝીણા પાતળા કાણામાંથી જઈ શકે એવડા. હવે આને તેલમાં બોળી દો કે મીણમાં બોળી દો અને પછી નાખો પાણી, જશે? નહીં જશે. તો વધારાનું તેલ કાઢી નાખ્યું શરીરમાંથી એટલે સેલ પરમિએબલ થઈ જશે, એટલે બહુ જ ઓછી માત્રાના ઇન્સ્યુલિનથી પણ ફંક્શન ગ્લુકોઝનું થઈ શકશે. એટલે પેન્ક્રિયાટિક હેલ્થ આપણે જાણવી જરૂરી છે. માનો કે તમારું શુગર 120 આવ્યું તો હું એને કાંઈ માનતો જ નથી, કારણ કે એ તો બોગસ રિપોર્ટ છે. 120 શુગરને રાખવા માટે તમારા પેન્ક્રિયાઝને કેટલું ઇન્સ્યુલિન ઉત્પાદન કરવું પડ્યું અને તમારા સેલ વોલમાં કેટલો રેઝિસ્ટન્સ છે, વિચ ઇઝ નોન એઝ હોમા IR ટેસ્ટ, હોમિયોસ્ટેટિક મોડેલ એસેસમેન્ટ ઓફ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. સો યોર ફાસ્ટિંગ બ્લડ શુગર, યોર ફાસ્ટિંગ ઇન્સ્યુલિન એન્ડ યોર ફાસ્ટિંગ હોમા IR ટેસ્ટ, આ 3 ટેસ્ટ કરાવવા પડે. એ 3 ટેસ્ટ કરાવો એટલે તમારું પેન્ક્રિયાસ કેટલું સક્ષમ છે એ ખબર પડી ગઈ. કે માનો 25 યુનિટ ઇન્સ્યુલિન ઉત્પાદન કરે છે તો જ તમારે કાંઈ ચિંતા જ નથી, કારણ કે પેન્ક્રિયાસ તો હજી 25-30 વર્ષ હાલે એટલું છે. ખાલી તમારે ચાબુક મારવાની ઓછી કરવાની છે. એટલે ઇન્ટરમિડિયન્ટ ફાસ્ટિંગ કરવાનું. સવારે જો જૈન પદ્ધતિ ભોજનની સૌથી સારી છે. નવકારશી કહે છે એ લોકો. નવકારશી એટલે નાસ્તો, પણ શું 9 વાગ્યા પછી કરવાનો નાસ્તો. એટલે સવારે 9 વાગ્યા પહેલાં કશું જ ખાવાનું નહીં અને સાંજે 7 વાગે જમી લેવાનું એથી પહેલાં. એટલે બોડીના ઓર્ગનને વચ્ચે રિચાર્જ થવાનો અને રેસ્ટ થવાનો એટલો પીરિયડ મળી ગયો. વધારાની શુગર બળી ગઈ, શુગર બળી ગયા પછી ફેટ બળવાનું ચાલુ થાય 4 કલાક પછી. So there is a fat burning mode for next 10 hours to 15 hours and then you take food. અને ફૂડ જે લ્યો એ પણ લો કાર્બોહાઈડ્રેટ, મોડરેટ પ્રોટીન એન્ડ મોડરેટ ફેટ. ફેટ કેટલી? 8 ગ્રામથી વધારે નહીં. 8 ગ્રામ ઓઇલ અને 8 ગ્રામ ઘી. 16 ગ્રામથી વધારે ચરબી તમારા શરીરની અંદર જવી ન જોઈએ એક દિવસની અંદર, અને એ માપ્યું રાખવું પડે.